राठवा गीताबेन वेचातभाई पेखड़िया पेखड़िया ग्रुप महिला विकास गृहोद्योग सहकारी मंडली 2004 में रजिस्ट्रेशन करवामां आव्युं। एमां हूँ मंत्री तरीके काम करूं छुं अने 2007 में अंबाचरखा 7 अमे लाव्या। पछी बेनोने तालीम आपी। पछी एने जोईने पाછી बीजी बेनोनी पण मांगणी हती એટલે પાછા 50 लाव्या 25। पछी ए बेनोने तालीम आपी। पछी बीजी बेनोने एवुं हतुं के अमने बी घर बैठा रोजगारी मळे एवुं कंईक करो એટલે पछी पाछानी मांगणी करी। तो 2010 में पाछा बीजा 50 चरखा એટલે 100 चरखा थई गया। तालीम आपीने पछी बेनोने एवुं के अमने घरे तमे चरखो आपी दो तो अमे घरनुं काम करीए अने खेतीनुं काम करीए अने समय बचे ए टाइम मळे अमे सूतर काचीए એટલે अमने रोजगारीमां पण थोड़ो वधारो थई जाय एम। એટલે બેનો પેલા બજારનું કામ કરતા હતા પણ ઘરે ચરખા આપી દીધા એટલે બેન તમ 5 થી 7000 8000 નું કામ થઈ જાય। મારું નામ રાઠવા કૈલાસબેન રાજેશભાઈ। ઘર ખાવા બનાવવાનું વાહિદું વાળવાનું બધું કામ કરીને નવરાઈએ તા ફેરવીએ અમે। મહિને 7-8 કોણ બને અમારે તો 3 મહિના થાય ને તા માલ જાય એટલે 10-15 હજાર આવે પગાર। તઈથી નાખે ખાતામાં અમારા ખાતામાં तो पैसा ने अमे लावीने घरमां काम वापरीए। बधुं अमे बूटी लीधी ने मंगलसूत्र सड़ा ने एवुं बधुं लई आवडे। अमारे नानुं वस्तु 10-15 हज़ार आवे तो थोड़ा थोड़ा वापरीए ने थोड़ाक मेकीए राखीए। बेन ने अहींथी काचुं मटेरियल अमे आपीए एमां पूरुं थई जाय। वारो लईने आवे 10 दिवसे वारो लईने आवे, कोई बेन 20 दिवसे लईने आवे। जेवुं जेवुं काते ने एनो माल 7 के 8 किलो अमे पूणी आपीए केवाय बेनने। पछी कोई बेन 3 के 4 किलो महीनानुं कंटाळे एनी पासे होय ज केवाय એટલે પૂરું થાય અને પાકું મટીરીયલ અમને આપી દે ને જે કોણ ખરા ને એ આપણે ઉદ્યોગ ભારતી ગોંડલ કરે ને ત્યાંથી આપણને આપે લોકો ત્યાંથી આપે એટલે બેનો અહીંથી પછી જેટલી જરૂરિયાત હોય એટલું લઈ જાય એમની પાસે અને માલ તૈયાર થઈ જાય અહીંથી તૈયાર થાય એટલે અમે ઉદ્યોગ ભારતી ગોંડલને મોકલાવી દઈએ। એ લોકો લઈ લે અને જેવું જેવું બેનનું કામ હોય એવી રીતના એ બેનના ખાતામાં પૈસા આપી દે। મારું નામ છે રાઠવા ભૂરીબેન વેચાતભાઈ, ગામ જાંબા, તાલુકો કમાડ। मैं अमर चरखाનું કામ કરું છું। એમ 10-15 વર્ષ જેવા થઈ જશે અને ખેતીવાડીનું કામ કર્યા પછી અમે સમય કાઢીને અમર ચરખાનું કામ કરીએ છીએ। તો મહિને પહેલા અમને મહિને પેમેન્ટ મળતું હતું, હવે અમને 3 મહિને મળે છે। 10 દિવસે પહેલા જમા કરાવતા ને હવે મહિને જમા કરાવીએ છીએ। હવે હમણાં અમારે બધું કામ કાઢીને કરીએ ને એટલે અમને 12-13 હજારનું કામ થાય છે 3 મહિને। મહિનામાં અમારે થાય કામ કાઢીને કરીએ એટલે થાય 4-5 રીંગ થાય। આ ખેતીવાડીનું બધા અમારે આવા જવાનો બધો ખર્ચ બધું એમાં જ અમે ચલાવીએ છીએ। અમારે બહાર કઈ જવાય એવું છે નથી। પહેલા કની સીધા મળતા હતા, હવે બેંકમાં જમા થાય। અમારે જાતે બધું ખેતીવાડી કરવાનું બધું જાતે કરવાનું એટલે અમે આ ઘર બનાવ્યું, છોકરાના લગ્ન કર્યા એટલે આ અમર ચરખા ચલાવીને જ અમે આ બધું કરીએ છીએ। મારું નામ રાઠવા વિનાબેન રાજેશભાઈ, ગામ ભેખડિયા। ભેખડિયા ગ્રુપ महिला विकास गृहोद्योग सहकारी मंडली लिमिटेड में हूँ प्रमुख छूँ। हवे अमारी मंडली में 180 सभ्यों से 3 गामों मंडली है, भेखडिया, जांबा, चीपाणु। अमे 2004 में रजिस्ट्रेशन करायु। एमां अमर चरखानुं जे 2007 में शरू कर्युं। जे सूतर कातीने बेनो जमा करे छे अहींयाथी गोंडल मोकले छे तो एमने जे रोजगारी मळे छे तो उद्योग भारती डायरेक्ट बेनोना खातामां जमा करे छे पैसा। एमने जे एमडीए फंड, कल्याण फंड ए अमदावाद बैंक छे एमां जमा थाय छे अने एनी आरटी सहाय छे ते खादी ग्राम उद्योग बोर्ड अमदावादथी बेनोना खातामां जमा थाय छे। અત્યાર સુધી અમે બેનોને 3 કરોડ ઉપરની રોજગારી ચૂકવી રહ્યા છે। હવે જે બેનો સૂતર કાતીને એમના ઘરમાં ઘરના વપરાશ માટે અને કોઈક બહેનોએ બોર કરાવ્યો, કોઈ બહેનોએ મકાન બનાવ્યું, બાળકોને ભણવાનું ને આ બધા ખર્ચ માટે વાપરી રહ્યા છે। હવે જે આજુબાજુની બહેનોને જેને રોજગારી મેળવવી હોય તો અમારી મહિલા મંડળીમાં પહેલા સભ્ય બનવું પડે। એમાં દાખલ ફી 5 રૂપિયા અને સભ્ય ફી 50 રૂપિયા એટલે કુલ 55 રૂપિયા ભરી સભ્ય બનવાનું। હવે ચરખા માટે ભેખડિયા મહિલા મંડળીમાં તાલીમ લેવું પડે। એ બહેનોને અમે શીખવાડીએ, શીખી જ્યાં પછી એમને ઘરે આપીએ અને સૂતર કાતી ને પછી અહીંયા જમા કરાવવા આવે। હવે જે 7 નંબર ચરખા છે એના થકી બહેનોને રોજગારી આપી અમે પગભર બનાવીએ છીએ।